પતંગ લૂંટી? એક કેટલી પતંગ લૂંટી? 51 લૂંટી, પણ આ છે ને લોગર છે ને લઈ જાય છે લુખ્ખા. જો હું એની પાસે લઈ લઉં છું અને 51 પતંગ લૂંટી છે અને રેકોર્ડ મળવો જોઈએ કારણ કે 51 પતંગ લૂંટી છે. ફાઇનલી મિત્રો જો અત્યારે પતંગનો માહોલ જામી ગયો છે અને પતંગ ફૂલ સગે છે અને કટ પણ સારી રીતે થાય છે. જો આ ફીરેચ્યું તમે જો ગણા એમ નથી. જો અહીંયા બે પછી ગાંગી જરીક અંદર મેન. જય શ્રી રામ, વેલકમ ટુ બેક માય ન્યુ વિડીયો. તો શું કે મિત્રો મોજમાં બધા છો મોજમાં. તો આજ આપણે છે ઉત્તરાયણ, તો બધાને હેપી મકર સંક્રાંતિ અને બધાને મારી અને મારા પરિવાર તરફથી હેપી મકર સંક્રાંતિ, હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ. તો જો મિત્રો આપણે સવારમાં આવી જાય ધાબા ઉપર પતંગ સગાવવા અને જો આ બે પતંગ સગે છે, એક આમે સગે છે અને એક અહીંયા સગાવવાની તૈયારી હાલે છે. અને ગામમાં પણ એટલી પતંગો સગે છે, જોઈ શકો છો ફૂલ ગામમાં પતંગો સગે છે. અને અત્યારે અહીંયા હાલતું હતું પતંગ સગાવવાનું કામ ને જો આ ફિરકી એક આ ભાઈની છે અને એક ભાઈની ફિરકી આવડિયા છે. જો બે પતંગો સગે છે અને હાલે છે બગરા સેટ. અને આખા ગામમાં કાંઈક આવું ખુશીનો માહોલ હતો જેથી ઉત્તરાયણનો આખો ઓલો આવે છે. અને ઉત્તરાયણના દિવસે જો આખા ગામમાં પંપુડા વાગે છે, ક્યાંક ટેપ વાગે છે અને ક્યાંક પતંગો કપાય એટલે માણસોનો અવાજ સંભળાય છે. તો આવી છે અમારા ગામમાં ઉત્તરાયણ. તમારા ગામમાં કેમ ઉત્તરાયણ છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને 2015 થી 20 જેવી ઉત્તરાયણ અત્યારે થતી નથી કારણ કે અત્યારે ગામમાં એટલી બધી પતંગે શકતી નથી. અત્યારે ફાઇનલી મિત્રો આપણા ધાબા ઉપરથી નીકળી જાય છે બધા ભાઈઓ હારે. આપણે જવાનું તો ગામમાં કારણ કે ત્યાં પતંગો બહુ સગે એટલે આપણે ત્યાં કટિંગ કરવા જવાનું. જો આપણો ભાઈ અહીંયા છે અને અહીંયા અને 3-4 ભાઈઓ આગળ નીકળી જાય છે. તો ફટાફટ નીકળી જાય નીચલા ગામ તરફ કારણ કે ત્યાં આપણે પતંગો વધારે કાપવાની છે. ત્યાં પતંગો બહુ સગે છે. આપણે લાગી લીધું પહેલાં માતાજીને પગે લાગી લીધું. હવે નીકળી જાય, હાલો ત્યાં જઈને મળો. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી જાય છે ધાબા ઉપર, જાય બધા ભાઈઓ સાથે પતંગ સગા જોવાય, બધા પતંગ બધા સગાવે છે. એટલે જોવાય આવી પતંગની મહેફિલ હાલે છે અને આ કેટલી પણ કટ કરી નાખી છે. જો આ પાર્થભાઈની પતંગ સગે છે અત્યારે. અહીંયા જો પીટકી પકડી નહીં પણ જોવો અહીંયા અત્યારે ફટાફટ હાલો પતંગ સગાવી અને આજ કાપી નાખી. જો પતંગ કેટલી છે આમાં જોવો અહીંયા નકરી પતંગ તમને દેખાતી છે કારણ કે આપણે પતંગ એટલી જો આ જો અહીંયા ફિરકી એક ફિરકી આ બે ઓલે પણ 3 4 પછી આ 5 6 7 8 જો આ કેટલી ફિરકી પાઈ ફિરકી મારે પકડવાની. ફાઇનલી મિત્રો જો અત્યારે પતંગનો માહોલ જામી ગયો છે અને પતંગ ફૂલ સગે છે અને કટ પણ સારી રીતે થાય છે. જો આ ફીરેચ્યું તમે જો ગણા એમ નથી. જો અહીંયા બે પછી ગાંગી જરીક અંદર મેન સુરતી પછી અહીંયા અને જો એક સગે છે અને પછી આમ બાકી લઈ તો વાગે છે. જો હા નહીં આ ડૂબે છે આ પતંગ તો વિસના હાથમાં સગી ભાગ કહેવાય. તો પેંડો અહીંયા પોગી ગયો સમજો. હા જો જાય જો કાની આ લાલ પતંગ જો મિત્રો કી શક્તિ નથી. અને જો આ છે સોલાર પ્લાન્ટ. ફાઇનલી મિત્રો જો આપણે પતંગ ખૂટી ગઈ ભાઈ ને આવી જાય લેવાની ઘરે. જો અહીંથી પતંગ લઈ લીધી છે અને હવે જવાનું છે આપણે ધાબા ઉપર પતંગ લઈ કારણ કે આપણે કટિંગ કરતા પછાથી 60 પતંગ આમનામ જ ઉડાડી. હવે તો આપણે આ ધાબા ઉપર જવાનું છે. ચાલો ફટાફટ ધાબા ઉપર જઈને મળું. આ બધી પતંગ લઈ જાય ભાઈ ત્યાં જે ચડાવવાની છે તો ફટાફટ નીકળી જાય ધાબા ઉપર ચડાવી પતંગ કરી નાખવી કટિંગ. તો વ્લોગમાં બના રહેજો, આગળ શું થાય જોવાનું સુખતા ને આવી જાય છે. જો આ પતંગ સગાવી છે આપણા ભાઈની ઘરેથી પતંગ લઈ આવ્યા હતા. અત્યારે આ બધી પતંગ સગાવવાનું કામ હાલે છે. તો હાલો બધા પતંગ સગાવવા. તો મિત્રો જો ભાઈ કટિંગ લાગ્યું છે. જો બધી અમારી પતંગ આ થાંભલામાં હલવાઈ જાય છે અને જો અહીંયા જો ઢીલ જાય છે પતંગ. જવા દે તો ઢીલ જો આ ઢીલ જાય છે પતંગ. નીતેશભાઈ બ્લોગરની પતંગ તો જોવા લે પણ એ રીત દેખાતી જ નથી. અમરેશ ડેરની હા નીતેશભાઈ કઈ જત કોની અમરેશ ડેરની. વાહ ભાઈ વાહ, અમરેશ ડેરની પતંગ સગાવે છે. નો કોના ટોળામાં નો તાર સગે છે પતંગ. અને એક મારા ભાઈએ ન્યુ એકાઉન્ટ ખોલ્યું છે. હાલો હું તમને બતાવી દઉં એની કઈની મહેનત ચાલે છે. અને અમારે બહુ ફી પડે એટલે સોલાર હેઠે બેસી જવાનું કારણ કે કોઈ આપણને સગાવવા દેવાનું પતંગનું ન કે પતંગ ઉડાડવાનું ન કે એટલે આપણે સોલાર હેઠ આવીને હેઠું બેસી જવાનું. આ સોલાર તમારે ત્યારે સબસિડી હાલે લગાવી દેજો. જો પતંગ આવી એટલે કઈ ફૂલ છે. જો મારા ભાઈ નવી આઈડી બનાવી છે ધવલ બ્લોગ, તો બધા ફોલો કરી નાખજો. યુટ્યુબમાં પણ બધા સપોર્ટ કરજો. જો આ પતંગ એવી સગે છે અને આજનો દિવસ બહુ સારો જો તમારો બધાનો સારો જાય એવું બધાનો આશા. અને ખાસ પશુ કે પક્ષીનો કોઈને નુકસાન ન કરતા જેથી પશુ પક્ષી ને કાંઈ નુકસાન ન થાય એમ ને.
કે 6 વાગે કોઈ પતંગ ન સગાય, કારણ કે તે પશુ પક્ષી ઘરે જતા હોય એને ઘરે જવા દેજો, અને બાળકો પણ ઘરે વાટ જોતા હોય. એટલે કોઈ પણ પશુ પક્ષીને નુકસાન ના થાય, માણસને ગળામાં દોરી ન વાગે, આપણને હાથમાં ન વાગે, એ રીતે ખાસ ઉત્તરાયણ મનાવજો. બધાને હેપી ઉત્તરાયણ. હાલો હવે આગળ મળવી. અને જો મિત્રો એ ખે કરવાની વાત હાલે છે, કારણ કે આપણે એટલી ઢીલ દઈ દીધી છે, આખી ફિરકી ખાલી કરી નાખી છે. આગે હાલો તા શું કરો છો તો નીતેશભાઈ? હા ઉતારીને બીજી ફિરકી લેવાની. જો આ કવડી મેં આની પેલા આખી ફિરકી ખાલી કરીને બીજી ફિરકી ઓલી કરે છે, અને દોરો કડક રાખ, એટલે હમા કઠણ વીટા દોરો હામો કડક રાખતો હા જો એમ બધું એમ પછી કરે રાખ. આનું કાપવાનું એટલે વીટું આનું જો આ લાલ આ લાલ તો એ ઓલે પણ સગાવેલું કાપવાનું છે. હાલો હવે ને અમારી હવે પતંગ તો કાપી બતાતી જ નહીં, તા છે ઈ જોઈ લો, ગોતી જતા અમારે. 2 ફિરકી સડાવી. કેટલી? હા, 28,000 યુ. ક્યાંની ક્યાં પોગવા આવી તારે બોલો? બીજા ગામ પાસે પોકવા આવી. અહીં આગળિયા તો પોગી જશે. બોલ ફાઇનલી મિત્રો જો ગામ થોડીથી ક્યાં આગળિયા પોગાડી મિત્રો, અહીંથી લગભગ 5 કિલોમીટર જેટલું. 28,000 યુ ની એક ફિરકી હતી, એવી 2 ફિરકી ઢીલ આપી દીધી. જો આ ત્રીજી જાય છે, અને મિત્રો પતંગ ખાલી આમને મઠે ગઠે ટીસકી મારવી છે, પતંગ તો દેખાતી જ નથી. તો મિત્રો ઘસમાં આવ્યો છે. મિત્રો એક પતંગ કાપી નાખી, વશમાં આવી હતી. જો આજો મિત્રો પતંગ એમ સગે છે ને, આમ તો અહીંયા લાટ પતંગ સગે ને બધાની હારી કાપવાની મજા આવે છે. એટલે આપણી પતંગ ત્યાં આપણને નથી દેખાતી. હવે આવી ગઈ, હવે આવી ગઈ. આ વીટો હતો. આ હેન્ડ પર રખડે ઈ. આ જો ને આ રખડે આપણે સાઈડે. કેટલી આગી પતંગ હતી બોલો. જો આ ન્યુ આઈડી નું કામ હાલે છે. વગાડ એમ 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 ખોટો નહીં કરતો. પૂરો પણ નથી બગડતું બાપ. એ બધું ખોટકાઈ ગયું છે. બીજું મારો ભાઈ ઈ ખોટું, તમે વ્લોગર ને ચશ્મા ન પહેરવા જોઈએ. તો મિત્રો આપણે એની પાસે ચશ્મા લઈ લીધા છે પહેરવા. ચશ્મા કેવો રૂપાળો લાગુ, જરાક બબલા જેવો લાગુ કે નહીં જણાવી દેજો. અને આ ભાઈને સપોર્ટ ફૂલ કરજો. નવું એકાઉન્ટ બનાવ્યું, એને એમ થવું જોઈએ કે મને બધા ભાઈઓનો એટલો સપોર્ટ મળ્યો, ગાંડો થઈ જવો જોઈએ. આઈડીમાં ફોલો આવવા જોઈએ ને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ આવવા જોઈએ. બધા ભાઈ ઝડથી એને ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હાલો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ને આગળ. આજ તમારી ઉત્તરાયણ બધાની ફાઇનલી મિત્રો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે બધા ભાઈઓ યાર નીકળી જાય આપણે ઘર તરફ, કારણ કે હવે લેવા જવાનું હતું ભોજન. બપોરા કરવા જાય છે ઘર તરફ. તો હાલો તમે બધા પણ બપોરા કરવા. આજ આપણે ઉત્તરાયણના કરી લઈ બપોરા, અને પછી હવે પાછા જાવું બપોર કાઢે પતંગ સગા. હું કેવું મૂક્યું જો આવી ફિરકી તો કેટલી 3-4 તો જવા દીધી ઠેઠ અમારી બાજુમાં ગામ આગળ ત્યાં પોગાડી. હવે હાલો બપોરા કરી લે અને ઘરે જઈને મળું. ત્યાં સુધી બધા વ્લોગમાં રહીજો કન્ટિન્યુ. આપણે પોગી જઈશું ઘરે, અને બપોરા કરી લઈને પછી આપણે મળવી. ફાઇનલી મિત્રો આપણે બપોરા કરીને આવી જઈશું પાછા પતંગ સગવાનું. જોવા અહીં પતંગ બહુ હાલે છે ને, માણસો આપણે થઈ જાય ધાબા ઉપર આવી જાય પતંગ સગાવ. જો ઓલો મિત્ર હવે પતંગ લેવા ગયો છે, હાલો એ પતંગ લઈને આવે ને આપણે પતંગ સગાવવાનું છે. ત્યાં સુધી બધા બ્લોગમાં કન્ટિન્યુ રહી. તો મિત્રો અર્પિત આવી ગયો છે પતંગ લઈને, હવે પતંગ સગાવવાની છે. જો અહીંયા છે એ પતંગ, એ 2 પતંગ લઈને આવી ગયો છે. હવે આપણે પતંગ સગાવવાની છે. ચાલો બધા પતંગ સગાવો. ફાઇનલી મિત્રો જો આ પતંગથી સગાઈને આપણે ઓલી પતંગ શક્તિ એનાથી તો આ પતંગ લૂંટી લીધી છે. લપટણીઓ કરીને ઠેઠ અહીંયા પોગાડી 1 કિલોમીટર આગળ જો આ પતંગ લઈ લીધી. એ પતંગ છે આવડી. આ જો આ પતંગ લઈ લીધી હતી, આ પતંગ સગાવે એ પતંગથી લીધી હતી. અને એક આઈમ્પા એક પતંગ સગાવે છે. આ પતંગ કેટલાય સગાવી જરાક જણાવજો. જો અમરેશ ડેર ને મહેશ કસવાળા છે. આ પતંગ કેટલાય સગાવી જરાક જણાવજો. જો અહીંયા આ પતંગ કડાય એટલામાં આ દોરી પાવરફુલ છે. આ ધોળી કી દોરી છે? હારામ હારું ઓલો છે દોરો, બધો દોરો લૂંટેલો છે. અહીંયા કેટલી પતંગ લૂંટી? કેટલી પતંગ લૂંટી? 51 લૂંટી, પણ આ છે ને લોગર છે ને લઈ જાય છે લુખ્ખા. જો હું એની પાસે લઈ લઉં છું, અને 51 પતંગ લૂંટી છે, અને રેકોર્ડ મળવો જોઈએ, કારણ કે 51 પતંગ લૂંટી છે. એવું તમે કોઈ નહીં કરી શકો. તો હાલો જો અહીંયા આપણે લપટણીઓ કરે ત્યાં જાવી. તો આ 2 પતંગ સગાડી કટિંગ જ લાગવાના છે. તો હાલો હવે આપણે કટિંગ કરવી ને ઉત્તરાયણનો માણવી આનંદ. તો આજનો આ નાનકડો ઉત્તરાયણનો વ્લોગ અહીંયા જ પૂરો. તો વ્લોગ સારો લાગ્યો તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જાજો. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.